આજે આપણે ધોરણ 9માં સ્વાધ્યાય 11.2 એનો દાખલા નંબર 8 છે શીખવાના છીએ. હવે એની અંદર એવું કહે છે કે સ્ટીલના અર્ધગોળાકાર વાટકાની જાડાઈ 0.25 સેન્ટીમીટર છે. એટલે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એક વાટકા જેવો આકાર છે. હવે એની એક જાડાઈ છે. હવે આ જાડાઈ છે એ આપણે એનું માપ આપેલું છે કે ભાઈ જાડાઈ કેટલી છે તો કે 0.25 સેન્ટીમીટર. પછી આગળ કહે છે કે જો વાટકાની અંદરની સપાટીની ત્રિજ્યા એ 5 સેન્ટીમીટર હોય તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગોતો. એટલે કે હવે અંદરની ત્રિજ્યા આપણને 5 આપી છે એટલી. તો હવે આપણે શોધવાનું શું છે? બહારની વક્ર સપાટી એટલે આ જે ભાગ છે એનું ક્ષેત્રફળ છે આપણે શોધવાનું છે. ચલો હવે અહીંયા જોઈએ તો હવે બહારની જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું હોય તો બહારની ત્રિજ્યા આપણી પાસે હોવી જોઈએ. એટલે સૌથી પહેલાં આપણે બહારની ત્રિજ્યા શોધી લઈએ. એટલે અહીંયા લખીએ ઉકેલમાં અહીં એટલે કે આ દાખલામાં અંદરની ત્રિજ્યા એને આપણે R1 નામ આપીએ. R1 બરાબર 5 સેન્ટીમીટર. હવે વાટકાની જાડાઈ આપણને કીધું છે કે ભાઈ વાટકાની જાડાઈ કેટલી છે એટલે લખીએ વાટકાની જાડાઈ 0.25 સેન્ટીમીટર છે. તેથી બહારની જો ત્રિજ્યા શોધવી તો શું કરવું પડે? અહીંયા ધ્યાનથી જોઈએ તો અહીંથી આટલો ભાગ એટલે 5 સેન્ટીમીટર અને આટલો ભાગ એટલે 0.25. બેને ભેગા કરી દઈએ તો બહારની ત્રિજ્યા આપણને મળી જાય. બસ તો હવે એ જ કરવાનું છે અને ભેગા કરીએ એટલે આપણે ગણિતની ભાષામાં શું કરવાનું? સરવાળો કરવાનો. એટલે લખીએ કે બહારની ત્રિજ્યા R2 બરાબર અંદરની ત્રિજ્યા 5 પ્લસ બહારની ત્રિજ્યા 0.25 અને બેનો સરવાળો કરી દઈએ એટલે આપણને કેટલા મળશે? 5.25. યસ, અહીં કદાચ પોઈન્ટવાળા સરવામાં તકલીફ પડે તો 5.00 પ્લસ 0.25 આ બેનો સરવાળો કરીએ એટલે આપણને 5.25 જવાબ મળી જાય. ચલો હવે અહીંયા આપણે બહારની ત્રિજ્યા મળી ગઈ છે. તો હવે આપણે એની વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ જે શોધવાનું હતું એ આપણે શોધી લઈએ કે તેથી અર્ધગોળાની અથવા તો વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું થશે? તો કે ધ્યાનથી જો એનો આકાર કેવો છે? અર્ધગોળાકાર છે. અને અર્ધગોળાકાર છે એટલે સૂત્ર શું આવશે? 2πr². કિંમત લખી નાખીએ 2 ગુણ્યા પાઈની કિંમત એટલે 22/7 અને ગુણ્યા r નો વર્ગ એટલે r ની કિંમત 2 વખત. r ની કિંમત છે કેટલી? 5.25 એટલે પોઈન્ટ પણ સાથે કાઢી નાખીએ એટલે 525/100 ગુણ્યા પાછા 525/100. ચલો હવે જ્યાં છેદ ઉડે તે છેદ ઉડાડી દઈએ. ધારો કે અહીંયા 525 છે એને 7 વડે ભાગાકાર કરી શકાય કે નહીં એ ચેક કરી લઈએ. તો અહીંયા 7 નો ઘડિયો 52 સુધી તો 7 49. કેટલા વધશે? 3 વધશે. ઉપરથી ઉતારે 5 પછી 5 7 35 7 5 35. યસ, એટલે અહીંયા 7 વડે ભાગાકાર કરી શકાય છે એટલે અહીંયા 7 વડે છેદ ઉડાડી દઈએ. છેદ ઉડાડશું એટલે કેટલો જવાબ આવશે? 75 ગુણ્યા 7 7 ઉડી જશે. ચલો હવે આગળ તો કે હવે 7 જતા રહ્યા. હવે 75 છે તો એમાં હજી અહીંયા 2 ભાગ પાડી શકાય. ધારો કે 25 ગુણ્યા 3 અને 25ના હજી 2 ભાગ પડે 5 ગુણ્યા 5. યસ, એટલે હવે અહીંયા જે 5 ગુણ્યા જે 5 જે ભાગ છે એમાં નીચે છે એ છેદ ઉડાડી દઈએ. અથવા તો કદાચ જો બાળકો એટલું બધું લાંબુ ન કરવું હોય તો આપણે સીધા ડાયરેક્ટ 25 વડે છેદ ઉડાડી દઈએ. જો 25 વડે સીધું ડાયરેક્ટ ફાવતું હોય તો 25 ચોક 100. યસ, એટલે બંને અંશ અને છેદના 25 જતા રહેશે. 4ના 2 ભાગ પડે 2 ગુણ્યા 2 1 2 આગળ જતા રહ્યા અને જે 22 છે એને 2 વડે ભાગાકાર કરશો એટલે 11 દુ 22. ચલો હવે અહીંયા 5 વડે છેદ ઉડે છે પણ પછી 11 વડે છેદ નથી ઉડતા એટલે આપણે એમને એમ રાખીએ. અંશમાં કેટલા વધ્યા તો કે 11 ગુણ્યા 3 ગુણ્યા 525. છેદમાં તો કે છેદમાં ખાલી એકલા 100 જ વધ્યા. ચલો હવે અંશનો બધાનો ગુણાકાર કરી દઈએ અને જે આવે છે એને 100 વડે ભાગી નાખશું એટલે આપણો જવાબ મળી જશે. એટલે 525 ગુણ્યા 3 3 5 15 વધી પડી 1 3 2 6 ને 1 7 3 5 15 અને હજી 11 વડે ગુણાકાર કરવાનો એટલે હજી ગુણ્યા 11 કરી દઈએ. યસ, એટલે હવે અહીંયા 1 નો 0 1 વડે ગુણાકાર કરવાનો એટલે આની આ જ સંખ્યા રહેશે, એમાં કોઈ જ ફરક નહીં પડે. પછી પાછો 0 નહીં લખવાનો, એની એ જ સંખ્યા છે પાછી
મૂકી દેવાની. 5 7 અને 5 12 વધી પડી 1 7 ને 5 12 ને 1 13 વધી પડી 1 5 ને 1 6 ને 1 7 અને 1 ના 1 એમ 9. એટલે અહીંયા કેટલા મળ્યા તો કે 17,325 છેદમાં 100. ચલો હવે અહીંયા છેદમાં 100 છે છેલ્લેથી બેંક પહેલાં પોઈન્ટ મૂકી દઈએ એટલે આપણને મળશે 173.25 સેન્ટીમીટર સ્ક્વેર. તેથી જે બહારની જે સપાટી હતી વક્ર સપાટી એનું ક્ષેત્રફળ કેટલું મળ્યું તો કે 173.25 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે તેથી નીચે જવાબમાં લખી નાખીએ ભાઈ તેથી વાટકાની બહારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 173.25 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. યસ, એટલે અહીંયા દાખલો આપણો પૂર્ણ થયો. થેન્ક યુ.